બેહો મારી. શું તકલીફ છે? ઈ બધું પછી કઈ તમારી ફી શું છે ઈ મને વાત કરો. મારી ફી છે ને મારી નવા કેસના 2 પાંચ છે અને જૂના કેસના 1 પાંચ છે. આ મારો રોયો રોજ બધાને 2-500 માટે છે ને, આજ હું એને આટી જાઉં. સાહેબ મારો જૂનો કેસ છે. તમને મારી કોઈ જોયા તો નથી દવાખાના? સાહેબ મારી જેવા કેટલા આવતા હોય ને એટલે તમને ખ્યાલ ન હોય. બરોબર. હા મારી મારો ગાળિયો કરવા આવ્યા એવું લાગે છે. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં મારી, તમે થોડા ખોટું બોલતા હો. લો ચેક કરી લો સરખી રીતે. મારી તમે જે છેલ્લે બતાવવા આવ્યા હતા ને એની ઈ જ તમારે બીમારી છે, એટલે જે છેલ્લે લખેલી દવા છે ને એની ઈ જ ચાલુ રાખો. अबे साले તો પાંચ છે. बड़ा हरामी हो મારો રોયો દવાઈ દીધી નહીં, 500 રૂપિયા આટી ગયો ને એમ કરતા મેં નવો કેસ કીધો હોત ને તો સારું હતું. कैसी लगी आगे स्वाद શું થાય છે? સબેને શરદી થઈ ગઈ છે, ગળું દુખ્યા કરે છે ને ક્યાં રહેતો નથી. ક્યાંથી રે? ગળામાં એને ફટાકડાનો ધુવાડો કરી ગયો છે. આવડા છોકરાને કોઈ દી ફટાકડા પાસે ન લઈ જાવે. તમે માયું બહુ સરખુડિયું રહ્યું ને, જો બટા રોકે, જો બટા નાજીબો, જો બટા ફૂલઝર એમ કરી ત્યાં લઈ જાવે ને પછી કે છોકરાને ગળા બળે છે. ગળા નો બળે તો શું બળે? बात तो सही है આલ્યો આ સિરપ સવાર બપોર હાન 3 ટાઈમ પીવરાવજો એટલે સારું થઈ જાય. કઈ ચિંતાની જરૂર નથી. અને છોકરાને ઘરમાં ને ઘરમાં રાખજો ને આગેથી દેખાડજો. અને તમે ન જોવો તો કઈ ડૂબલા નહીં પડી જાવ. ફટાકડા લાવો પાન છે. પાંચે છે ને આ તમને દવા દીધી એના. પણ એનો જન્મ જ તમારા નર્સિંગ હોમ માં થયો છે. આ તો આ તો હું આ 3 વર્ષનો થયો છે, 5 વર્ષની ગેરંટી હોય ને. આમાં ગેરંટી ન હોય. એટલે અમારે એમને ફીસ દીધી, અમે તે કમ્પ્રેસર ની ગેરંટી આવી 5 વર્ષ. ઈ કમ્પ્રેસર કહેવાય, આ કમ્પ્રેસર નથી. લાવો પાન છે. कौन कहाँ से आते हैं કમ્પાઉન્ડર કાલથી 12 બોર મારી દેજે. ડિલિવરી પ્રથા બંધ છે અને નો ગેરંટી નો વોરંટી. પાંચ છે તો થાય છે જ તે. એના છોકરાની ગેરંટી આપણે લેવાની. પાંચ છે ને લઈએ તો અમારા છોકરાની ગેરંટી કોણ લે? એ ભૂખ્યા મરે. કેમ પણ ગામમાં ભાઈડો સરપંચ બન્યો પછી મોજે મોજ જ છે ને? मौजे मौज हो मौजे मौज કાંઈ નો ઘટે. એ સરપંચ ઓલો સંજય અહીંયા બેઠો. હા અહીંયા બેઠો. શું છે? એટલે હું છે એટલે હું રાતના 2 વાગે મારી બેરીને ફોન કરો છો અને પાછો હું છે કરો છો. હવે એક બેગીનો ઝાડુ ફેરવી નાખી. અરે ઝાડુ ફેરવવાની વાત કરો છો? ઝાડુ હું તારું ફેરવી નાખીશ. એ પણ તમે કાંઈ માણસ હોય? સરપંચ જેવો સરપંચ આવો મોટો આગેવાન બેઠો હોય ને ઝાડા ફેરવાની વાત કરો છો? માં ગામનું ભૂંડું કહેવાય કે સરપંચ આવો સુશીલ સંસ્કારી ને એજ્યુકેટેડ છે ને એના ગામમાં ઝાડા ફેરવાની વાતો કરે છે. જાવા દે ને ભાઈ. હવે જાવા ક્યાંથી જતો તો સરપંચ? આ મારી પાસે સબૂત છે હો. એ સબૂત હોય તો દેખાડી દે. મેં તો તારી બાયડી સામે કોઈ દી આ ખુશી કરીને જોયું નથી અને મારી પાસે એનો નંબર નથી. એ પણ આ સારું લાગે એલા કાંઈક જરાક તો સમજો. ગામનું ભૂંડું દેખાય એમાં સબૂત બબૂત કાંઈ નો લેવો તો હળી મળી રહ્યો ને યાર. હું કામ આવા ડખામારી કરો છો? તો સમજતા નથી કોઈ. એમ તારે સબૂત જોતું છે? ઉભો રે તને સબૂત એલા આવા હું પણ આ સારું મૂકી દે ફોન કીધો. કઈક સરપંચ નું તો માન સન્માન જેવું હોય ને આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. આવું કાંઈ ન હોય. ઈ માણા એવો નથી ને સમજવા ફેર જોશે. આ કંપની ના ફોન આવતા વેલા ભાઈ કુછ ન કુછ તો ગડબડ જરૂર હે. સરપંચ એને સબૂત જોતું છે. ભાઈનો સબૂત દેખાડું. ના ના તું સબૂત દેખાડ. ભાઈ નથી દેખાડવું. તમે ક્યાં અહીંયા હરિચંદ્ર થઈ ગયા? પણ મારી પર આવો ખોટો ઇલ્ઝામ ભાઈ મેં એને સમજાવ્યું. આમાં કંપની ના ફોન આવતા હોય એને સમજવા ફેર જોવાય. તું હારો માણસ છો ઈ હારા માણસ. એના સબૂત દેખાડ. એલા ભાઈ નથી દેખાડવું. સમજો ને હું કામ આવા નવા ડખા કરો? ના સરપંચ હવે તો છે ને એને સબૂત દેખાડવું જ પડશે. ઉભા રહેજો. હરામી હો. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. આવું કાંઈ ન હોય. આ કંપનીના ફોન આવતા રહેલા ભાઈ. આમાં કોઈનો વાંક ન. સરપંચ અહીંયા આવો તો. શું છે? ઓલા સામે વાળા મનીષભાઈ છે ને એના ઘરે કચરા પોતા કરે જો.
આ મૈયા જેવા બાય લાવ્યો તો બધા મર્દોની જાતને હેઠું જોવું પડે ને એવું કર્યું છે. હારો બાયડીનો બાવો થઈ ગયો છે. એટલું બધું હું બાયું કેમ કરવાનું હોય? હારા વાવા નાવા બધા પુરુષોને હેઠું જોવું પડે એવું કરે છે. વાત તો સહી કાંઈ નહીં, એના કર્યા ઈ ભોગવે. જાનું હું તને શું કઉ છું? જાનું હું તને શું કઉ છું? तू समझा? हाँ नहीं तू समझा नहीं. તારી હાટુ કેટલી રોટલી બનાવી? પછી પાછા મારા વાસણ મૂકવાનું હોય. મારી 5 રોટલી કરજો ને. અવસ્થા જ મને બહુ ભૂખ નથી. સારું. અને ખટકો રાખજો હો. એક્સક્યુઝ મી સર, હાજી. આપ ઈરાન થી આવી રહ્યા છો. હા સાંભળ્યું છે કે ત્યાં આગળ અત્યારે યુદ્ધનો માહોલ બહુ જ ખરાબ છે. હા. તો શું તમે તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરી શકશો? એક્સપિરિયન્સ ની વાત કરું ને તો અમે ઈરાનમાં એટલા બધા ભયભીત હતા ને કે ઘરની બહાર નહોતા નીકળી શકતા. ઓહો. હું તમને એક દિવસની વાત કરું. મારી ઘરવાળી કે મૂળાનું શાક કરવું છે. ઓહો. એટલે હું મૂળા લેવા બજારમાં નીકળ્યો. તો જેવો જ મેં ઘરની બહાર પગ મૂક્યો ને એવી જ આમથી અમેરિકાની મિસાઇલ આવી અને સીધી આમથી આમ વહી ગઈ. ઈ તો ભગવાનની દયાથી મારો પગ આમ ઊંચો થઈ ગયો. નહીતર ન્યા જ અરે રામ રામ. સમજી ગયા ને તમે? પછી ત્યારથી અમે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. ઓહો. તમે માનશો નહીં, 15 દિવસથી અમે ઘરને કોઈ લાઈટ કરી નથી. ના હોય 15 દિવસ? કારણ કે એટલી બધી મિસાઇલો જ આમથી આમ છૂટતી હોય, તેનો પ્રકાશ જ એટલો બધો હોય કે ઘરમાં કોઈ લાઈટ ની કે દીવાની જરૂર જ ન પડે. ઓહ અચ્છા. તમે સાચું નહીં માનો, આ 15 દિવસથી મેં ચશ્મા કાઢ્યા નથી. ના હોય. સૂતી વખતે પહેરેલા હોય, કારણ કે સુઈએ તો એમ લાગે આપણી આંખ ખુલ્લી છે, પ્રકાશ જ એટલો બધો હોય. ઓહો. મિસાઇલ નો. ઓહો. પછી અમને એવું થયું કે હવે આપણે આપણા ભારત જતું રહેવું પડે. બહુ સારો નિર્ણય લીધો સાહેબ. એટલે પછી મેં મોદી સાહેબના કોન્ટેક્ટ કરવાનું ચાલુ કર્યું. અચ્છા. પછી ઘણી ટ્રાય કરી, કોશિશ કરી, પછી મોદી સાહેબ સાથે મારે વાત થઈ. અરે વાહ. મેં સાંભળ્યું છે કે મોદી સાહેબ ગમે ત્યાંથી છોડાવે છે ભારતીયોને. એ ખરું. એટલે મેં મોદી સાહેબને ફોન કર્યો અને વાત થઈ. તો મોદી સાહેબ કે તમારી વાત સાચી છે, હું ગમે ત્યાંથી તમને છોડાવું છું, પણ 2 જગ્યાથી હું તમને નથી છોડાવી શકતો. એ કઈ? એક શેર બજાર અને એક પત્ની માંથી. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. કેમ જાનું કે મૂડ ઉમાને થી હાવ કોઈ મોઢું કરીને બેઠી છો? હું તમને શું કહું છું કે હું બીમાર રહું છું ને હમણાં. ભગવાન ન કરે ને હું મરી ગઈ તો? મને એ સમજાય છે, ભગવાન હું કામ ન કરે? હું કામ ન કરે? એને કરવું જ પડે. ત્યાં દેર છે, અંધેર નથી. હું તો કહું ભગવાન ને આ સાચું હોય ને તો કાલ ન કરે. સમજાણું? હે શું કહો છો તમે? એ હા, ઓલો સુરો બોલાવે એવો લાગે. बस हवा निकल गई. જિગ્નેશ એક વાત પૂછું? પૂછ ને. તમારા લગ્ન પેલા કેટલા લફડા હતા? તું કરી છે ગાંડી. હું જન્મો ને ત્યારથી અત્યાર સુધીમાં કોઈ છોકરી આમે મેં આંખ ઉઠાવીને જોયું ને બોલ. સાચું મન ને તો મારો પહેલો અને છેલ્લો પ્રેમ તું જ છો. બાકી જિંદગીમાં મેં કોઈ પર સ્ત્રી સામે જોયું નથી. હું ગાંડી ક્યાં તમને પૂછું? તમારું મોઢું ભુંજરા જેવું છે ને, તમને કોણ પ્રેમ કરે? એ તો મારી માં હારી ને ત્યાં ગધેડા ડોકે હીરો બાંધ્યો. એટલે આમના વાંઢા રહી જવાના. गजब बेइज्जती. તો તને કહી દઉં છું, તારી માને કહી દેજે. સમજાણું તને? જિગ્નેશ કુમાર ને છે ને છોકરીઓની લાય નથી. દર અઠવાડિયે નવી ફેરવતો હતો, નવા કપડાની જેમ નવી ફેરવતો હતો. અને જોતું હોય ને તો તને હજી ફોટા દેખાડું. ये फंस गया सीएम. હાલી નીકળી જાઓ. મને એમ લાગતું હતું તમે લખણના ફોટા છો એમ. હા कैसी लगी आगे स्वाद હું ખુરશી માં છે, ખુરશી મારી માં છે. ભાઈ એ ભાઈ, આંધળા ભિખારી 10 રૂપિયા. ભગવાન તારું જીવન લાંબુ કરશે, લાંબુ આયુષ્ય કરશે, વહોરો નો કરશે.
ભાઈ એ ભાઈ આય ખરો છે હવે આનું હું લાંબુ થવાનું ઓય અહીંયા આવો તો બોલ તમે નાયા છો કેમ નાયા હો ને તો ભગવાનની પૂજા કરી નાખો નો નાયો હોય તો નો નાયો તો ટોયલેટ સાફ કરો હું ઘસી ઘસી નાયો છું હો? ભગવાનની પૂજા કરતો આવું તું કરી નાખ ટોયલેટ ચાલે